બ્રાહ્મણનું ને દેશના સાધુઓનું કર્તવ્ય છે કે તમે જે નામને જે મૂર્તિને માનો છો એ મૂર્તિના ગુણ બતાવીને તમને અમારે એ કહેવાનું તમે સાચી જગ્યાએ જાઓ છો, ખોટી જગ્યાએ ન જતા પકડી રાખજો. તમને મારે એ બતાવવાનું છે કે તમે ખોટી મૂર્તિ કે ખોટું નામ નથી લીધું, તમે સાચી જગ્યાએ છો. હા, જે મૂર્તિની અંદર, જે નામની અંદર, જે ગુરુની અંદર તમને શ્રદ્ધા હોય એ શ્રદ્ધા પ્રબળ બનવી જોઈએ. માણસની શ્રદ્ધા ડગે, માણસનો વિશ્વાસ ડગે એવું કર્મ વ્યાસપીઠ ઉપરથી એવો ઉપદેશ દેવાવો જ ન જોઈએ. અને ધર્મની ટીકા, ધર્મની નિંદા, આંખ બેહીને માણસો બધા નિંદા કરવા મળશે તો ધર્મ કોના શરણે જશે? વ્યાસપીઠો ઝઘડા કરાવવા મળશે. અહીંયા બેઠા બેઠા જ આ આવો છે ને આ તેવો છે ને ઓલો આમ છે ને ફેલાણો નહીં. સિમ્બોલ નહીં, સિમ્બોલિક સંપ્રદાય બનવો જ નહીં ક્યારેય. કપાળમાં તિલક કર્યું એટલે આખી દુનિયા મારી છે. આ દુનિયામાં કોઈ મારો દુશ્મન નથી, આ દુનિયામાં કોઈ મારો મિત્ર, બધાય મારા છે. અને બધાની વચ્ચેથી મારે હોહરવું નીકળી જવાનું છે. એ બધા અહીં રહી જાય ને મારે ભગવાનના ધામમાં વયું જવું છે. આખી દુનિયા દુંદુભી નગારા વગાડવા જોઈએ, ગયો ભગવાનનો ભગત માણકીએ બેહીને, આવું મારે જીવવું છે.